નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મિડ ડે ન્યૂઝ. આપની સાથે હું છું વિધિ. બુલેટિનની શરૂઆત કરીએ. અત્યાર સુધી તમે અલગ અલગ નકલી ચલણી નોટો ઝડપાવવાના કિસ્સા વિશે સાંભળ્યું હશે. દેશની નકલી ચલણી નોટ બનાવતી જગ્યાઓ પર દરોડાની કામગીરી વિશે સાંભળ્યું હશે. આજે મેં આપને વાત કરી અમદાવાદના વટવામાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. બાતમીના આધારે નકલી નોટો છાપી ઓછા ભાવે વટાવવા નીકળેલા યુવકની ધરપકડ કરી લેવાઈ છે. આરોપી પાસેથી $50ની નકલી 119 નોટ કબજે કરાઈ છે. વટવાના પ્લેટિનિયમ એસ્ટેટમાં આ નકલી નોટ બનાવવામાં આવતી હતી. આ મામલે વધુ તપાસ કરતા અન્ય 3 આરોપીઓ મળી કુલ 4ની ધરપકડ થઈ છે. આ ઉપરાંત પ્લેટિનિયમ એસ્ટેટમાંથી વધુ $180 નકલી પણ કબજે થયા છે. પ્રિન્ટર, મોબાઈલ અને રોકડ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરી લેવાયો છે. ટીમને એક બાતમી મળેલી કે એક ભાઈ છે એ ઓસ્ટ્રેલિયન ડોલર જે જનરલી જે 50થી 55ની આજુબાજુ કિંમત હોય છે એ 40 રૂપિયામાં વેચી રહ્યા છે. જેના આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી અને તેઓને ઓસ્ટ્રેલિયન ડોલરની 119 નોટ, $50ની નોટ હતી અને 119 નંગ સાથે રોનક ચેતનભાઈ રાઠોડને પકડી પાડેલ. અને ત્યાર પછી આગળની તપાસ કરતા અન્ય આરોપીઓ ખુશ અશોકભાઈ પટેલ, મૌલિક શંકરભાઈ પટેલ અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈ, આ 4 આરોપીને પકડી અને આ જે નોટો છે એ સિવાયની અન્ય નોટો અને તૈયાર પ્રિન્ટ કાઢેલી પેપર ઉપરની પ્રિન્ટો અને પ્રિન્ટ કાઢવા માટેનું પ્રિન્ટર મશીન અને આ તમામ સામગ્રી સાથે તમામ 4 આરોપીને પકડી પાડેલ છે. તો પોલીસ અધિકારી જણાવી રહ્યા છે તે અનુસાર 4 આરોપીઓને અત્યારે પકડી પાડવામાં આવ્યા છે અને તેની પાસેથી જે ઓસ્ટ્રેલિયન કરન્સી છે તે પણ મળી આવી છે. નકલી કરન્સી છે કે જેને ઓછા ભાવે વટાવવા નીકળ્યા હતા યુવક. જોકે એ દરમિયાન બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી અને યુવકની ધરપકડ કરી લેવાઈ છે. માહિતી એવી મળી રહી છે કે આ સિવાય પ્રિન્ટર, મોબાઈલ, રોકડ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે કેટલી નકલી નોટ પોલીસે ઝડપી પાડી છે. ઉલ્લેખનીય છે કે 3 થી 4 યુવકો આખી કામગીરીમાં જોડાયેલા હતા. જોકે અત્યારે 4ને પકડી પાડવામાં સફળતા મળી છે. બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી કે જેમાં અમદાવાદના વટવામાં $50ની 119 નોટ હવે કબજે કરી લેવાય છે. આ સિવાય કેટલાક મોબાઈલ, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જે છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે. પ્લેટિનિયમ એસ્ટેટમાં આ આખી કામગીરી ચાલતી હતી કે જેને લઈને પોલીસે દરોડાની કામગીરી કરી હતી. ઓછા ભાવે નકલી નોટ વટાવવાનું આખું ષડયંત્ર તેઓનું હતું અને એ જ દરમિયાન બાતમીના આધારે એક યુવકની ધરપકડ કરવામાં આવી. તેની પૂછપરછ કરતા અન્ય 3 સુધી પોલીસ પહોંચી શકી. આમ કુલ 4ની ધરપકડ કરાઈ. આજ મુદ્દે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરીન મથરાવાળા વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે. હરીન, સવાલો અનેક છે કે છેલ્લા કેટલા સમયથી આ પ્રકારે કોઈ વિદેશી નકલી કરન્સી બનાવવામાં આવતી હતી અને તેને કેટલા સમયથી તેઓ વટાવવા જતા હતા? શું આ માત્ર 4 લોકો જ છે કે પછી અન્ય લોકો પણ તેની સાથે જોડાયેલા છે? આ દિશામાં પણ પોલીસ કરી રહી છે તપાસ. બિલકુલ, અમદાવાદ એસઓજી દ્વારા છે નકલી ચલણી નોટો બનાવતી આખી ફેક્ટરી પકડાઈ છે. કઈ રીતે પકડવામાં આવી, કઈ રીતે કાર્ય પદ્ધતિ હતી, કઈ રીતે નોટ છાપવામાં આવતી, સમગ્ર બાબતે આપણી સાથે વાતચીત કરવા માટે એસઓજીના ડીસીપી છે જયરાજસિંહ વાળા સાહેબ. સર, આખી જે ફેક્ટરી હતી કઈ રીતે આપણે પકડવામાં આવી ને આખી કાર્ય પદ્ધતિ શું હતી આ લોકોની? એસઓજીને જે ઇન્ફોર્મેશન મળેલી કે કોઈ વ્યક્તિ ઓસ્ટ્રેલિયન ડોલર 40 રૂપિયામાં વેચી રહ્યો છે, $1. તો એસઓજીએ એ બાબતે વોચ રાખતા એ ઈસમ ઝડપાયો. એની પાસેથી $131 મળ્યા. $50 કરન્સી નોટ હતી અને જે અમે પકડી અને આગળની તપાસ કરતા ખુશ પટેલ, મૌલિન પટેલ અને ધ્રુવ દેસાઈ 3 ઈસમોને એરેસ્ટ કરેલા. અને આગળની તપાસમાં અમને વટવા વિસ્તારમાં પ્લેટિનિયમ એપાર્ટમેન્ટમાં એક ઓફિસ મળી અને જેની અંદર આ ડોલર છાપવામાં આવ્યા હતા અને અમે એને પ્રિન્ટર પણ કબજે કરેલ છે અને જે રો મટીરિયલ મળ્યું છે એ પણ કબજે કરેલ છે. આખો જે ષડયંત્ર છે બનાવવાનું એ મૌલિન પટેલ છે જે ઓસ્ટ્રેલિયાનો રહેવાસી છે અને 20 વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે. તે અહીંયા 2 મહિના પહેલાં આવી અને ધ્રુવ દેસાઈને મળી અને બંને જણાએ નક્કી કરેલું કે આપણે ઓસ્ટ્રેલિયન ડોલર છાપીએ અને સસ્તા ભાવે અમદાવાદમાં વેચીએ.
અને આ કાવતરાના ભાગરૂપે જ ખુશ પટેલને એમાં વેચવાની જવાબદારી આપેલી કે અમે બંને છાપી અને તને આપશું અને તને 5% કમિશન આપશું, તારે બજારમાં વેચી દેવાના. આ જે ષડયંત્રના ભાગરૂપે જ ખુશ પટેલે તે $131 કરન્સી નોટ મેળવી અને રોનકને આપેલી, અને રોનક છે એ વેચવા માટે બજારમાં જતા એસઓજીના હાથે ઝડપાઈ ગયેલ છે. આખો માસ્ટર માઇન્ડ છે, આખું જે કાવતરું છે, કઈ રીતે મગજમાં આવ્યું ને આ લોકોએ નોટ બનાવવા શું ઉપયોગ કર્યો? આખું કાવતરું છે એનો મેઇન જે આરોપી છે એ મોલિન પટેલ છે અને ઓસ્ટ્રેલિયામાં રહે છે 20 વર્ષથી. એને માસ્ટર ઓફ બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કરેલો છે અને થોડોક ટાઈમ ત્યાં ઓસ્ટ્રેલિયામાં જોબ કરેલ, અને ત્યાર પછી હાલ એ ટ્રકનો વ્યવસાય કરે છે ને 4-5 ટ્રક છે અને કોન્ટ્રાક્ટ ઉપર એ વ્યવસાય કરે છે. આખો જે માસ્ટર માઇન્ડ છે એને પોતે જ આખી આ ષડયંત્ર રચ્યું હતું અને એની અંદર એને ગૂગલમાં સર્ચ કરી અને ડોલર બનાવવા માટે કેવા પ્રકારનું પ્રિન્ટર જોઈ, ડોલરની જે આખી જે રો મટીરિયલ છે એ પ્લાસ્ટિક કેવું જોઈએ તો એને મળતું જ પ્લાસ્ટિક એને કાલુપુર દુકાનમાંથી ખરીદેલું છે, અને એ પ્લાસ્ટિક ખરીદી અને ત્યાર પછી જે પ્રિન્ટર છે એ પણ અમદાવાદમાંથી જ ખરીદી, અને આ બંને વસ્તુ ખરીદીને અંદરની જે ડિઝાઇન છે એ કેવા પ્રકારની જે ડોલરની છે તેને ડાઉનલોડ કરી અને ઉપયોગ કેવી રીતે બનાવી એ ધ્રુવ દેસાઈએ બનાવેલું છે. એને એ બાયોટેકનોલોજીનો અભ્યાસ કરે છે 3rd યરમાં. એટલે આખી ડિઝાઇન એને બનાવી, આખી કોમ્પ્યુટરમાં ડિઝાઇન ધ્રુવે તૈયાર કરેલી, અને આ બંને મળી અને આ પ્રકારે ગૂગલમાં સર્ચ કરી અને માહિતી એમાંથી મેળવી અને આ ષડયંત્ર બનાવેલ છે. સર, આ લોકોનો પ્લાન શું હતો? જો એકવાર સક્સેસ જાત તો આગળનો પ્લાન શું હતો? આગળનો પ્લાન હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે અમદાવાદમાં જે લોકો ફોરેનમાં ફરવા જાય છે એને સસ્તા ભાવમાં ઓસ્ટ્રેલિયન ડોલર આપવા અને એમાંથી પૈસા કમાવા, અને ત્યાર પછી આગળ જતાં બીજે પણ માણસો રાખી અને બધે છાપી અને વેચવા અને નફો કમાવો. બિલકુલ, એસઓજી દ્વારા સૌથી મોટી જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને ઓસ્ટ્રેલિયન ડોલર છે તે નકલી પ્રિન્ટ થતા હોવાનું પકડવામાં આવ્યું છે અને અહીંથી જે લોકો ફરવા જતા હોય, વિદેશ ફરવા જતા હોય તેને સસ્તા ભાવમાં કરન્સી આપવાનો પ્લાન તેમનો હતો, પરંતુ પોલીસ છે તેમને પકડી પાડ્યા છે અને હજુ પણ આ કેસમાં કેટલા આરોપી સંડોવાયેલા છે તેની પોલીસ છે તે તપાસ કરી રહી છે. જી બિલકુલ હરી, તો ખૂબ મહત્વપૂર્ણ જાણકારી અત્યારે પોલીસ આખા કેસને લઈને આપી રહી છે કે કઈ રીતે આ આખું ષડયંત્ર ચલાવવામાં આવતું હતું અને કોના દ્વારા આ આખી મોડસ ઓપરેન્ડી તૈયાર કરવામાં આવી હતી.